આજે આપણે ચેપ્ટર 2 એકમ અને માપન એમાં સ્વાધ્યાયના જે કાંઈ બાકીના દાખલાઓ છે એના વિશે વાત કરવાના છીએ. બરાબર. લાસ્ટ ટાઈમ આપણે સ્વાધ્યાયના દાખલા નંબર 12 સુધી ગણ્યું હતું. 13મો દાખલો છે એ આપણે જ્યારે સાર્થક અંકોનો ટોપિક ચાલતો હતો ત્યારે જોઈ લીધો. આજે હવે આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 14 જોઈએ. એની રકમ મેં બોર્ડ ઉપર લખેલી છે કે મુદ્રણની ઘણી ત્રુટિઓ ધરાવતા એક પુસ્તકમાં આવર્ત ગતિ કરતા એક કણના સ્થાનાંતરના 4 જુદા જુદા સૂત્રો આપેલા છે. બરાબર છે. પહેલું તો એ સમજો અહીંયા કે મુદ્રણ એટલે શું. મુદ્રણ એટલે કોઈ લખેલું પુસ્તક, અને એ પુસ્તકની અંદર જે કાંઈ લખેલું છે એની અંદર ઘણી બધી ત્રુટિઓ છે. એની અંદર લખેલું શું છે તો કે આવર્ત ગતિ કરતા એક કણના સ્થાનાંતરના 4 જુદા જુદા સૂત્રો લખેલા છે, જેની અંદર ભૂલ છે. પારિમાણિક વિશ્લેષણનો ઉપયોગ કરી અને પારિમાણિક સૂત્રોની મદદથી આપણે આપેલા સૂત્રો, જે 4 સૂત્રો છે એમાંથી કયા સૂત્રો ખોટા છે અને કયા સૂત્રો સાચા છે એ નક્કી કરવાનું છે. બરાબર છે. અને ખોટા સૂત્રોને આપણે દૂર કરવાના છે, નાબૂદ કરવાના છે. તો અહીંયા પહેલું સૂત્ર મેં a કરીને લખેલું છે, y બરાબર a sin 2 pi t upon capital T, જ્યાં y સ્થાનાંતર છે, a છે એ કણનું મહત્તમ સ્થાનાંતર છે, v છે એ કણની ઝડપ છે, t છે એ આવર્તકાળ અને સ્મોલ t છે એ સમય છે. બરાબર. હવે આ જે સમીકરણ આપેલું છે પુસ્તકની અંદર એ સાચું છે કે ખોટું એ આપણે પારિમાણિક વિશ્લેષણની મદદથી શોધીએ. મતલબ કે અહીંયા ડાબી બાજુ અને જમણી બાજુના પારિમાણિક સૂત્રો આપણે મેળવશું. જો બંને સરખા આવશે તો એ સૂત્ર પારિમાણિક દ્રષ્ટિએ સાચું હશે અને વાસ્તવિક રીતે પણ સાચું હોઈ શકે. બરાબર છે. તો આ ડાબી સાઈડ છે એને હું LHS કહું છું. તો ડાબી સાઈડ શું છે? y છે. એ શું બતાવે? સ્થાનાંતર. સ્થાનાંતર છે એક પ્રકારની લંબાઈ છે. એનો એકમ શું હોય? મીટર, જેને આપણે સ્મોલ m વડે બતાવીએ. તો સ્થાનાંતર લંબાઈ છે, એનો એકમ મીટર, એને મેં સ્મોલ m વડે બતાવ્યું. તો સ્થાનાંતરની અંદર દળ કે સમયનો ઉલ્લેખ થતો નથી. તો આનું મારે પારિમાણિક સૂત્ર લખવું હોય તો આવી રીતે લખીશ, y બરાબર m, એટલે દળ એ છે નહીં સ્થાનાંતરની અંદર, એટલે 0. લંબાઈ છે અને એક જ છે એટલે L1, અને સમય નથી એટલે T0. M0 L1 T0 જે સ્થાનાંતરનું મને પારિમાણિક સૂત્ર મળી ગયું. બરાબર. આ આપણને LHS મળ્યું. હવે જોઈએ RHS. એટલે જમણી બાજુ શું આપેલું છે? a sin 2 pi t upon capital T. હવે આમાં ખાસ ધ્યાન રાખજો, a શું છે? કણનું મહત્તમ સ્થાનાંતર, અને એનો એકમ શું હોય? મીટર, જે આપણે ઉપર કીધું. sin છે ત્રિકોણમિતીય વિધેય છે, અને પારિમાણિક વિશ્લેષણની મર્યાદા આપણે છેલ્લા ટોપિકની અંદર ભણ્યા હતા. એમાં કીધું હતું કે પારિમાણિક વિશ્લેષણની મદદથી ત્રિકોણમિતીય વિધેય વિશે કોઈ જાણકારી મળતી નથી. 2π છે એ અચળ છે, એની પણ કોઈ માહિતી આપણને પારિમાણિક વિશ્લેષણમાં મળશે નહીં. t છે એ સમય છે, સ્મોલ t, એનો એકમ થાય સેકન્ડ. કેપિટલ T આવર્તકાળ છે, અને આવર્તકાળ પણ એક પ્રકારનો સમય જ છે, તો એનો એકમ પણ સેકન્ડ થશે. તો સેકન્ડ છે એ ઉપર નીચેથી કેન્સલ થઈ જાય, તો વધે શું? ખાલી મીટર. એનું પારિમાણિક સૂત્ર લખીએ તો આપણે આવી રીતે લખી શકીએ, a sin 2 pi t upon capital T બરાબર, ખાલી લંબાઈનું પરિમાણ આપેલું છે એટલે દળ 0 થશે, L1 અને સમય પણ 0. તો આ આપણને મળી ગયું જમણી બાજુનું પારિમાણિક સૂત્ર. તો અહીંયા જુઓ, LHS RHS છે. LHS RHS. Therefore y a sin 2 pi t અને છેદમાં t સમીકરણ સાચું છે. બરાબર. ડાબી બાજુ અને જમણી બાજુ થઈ જાય છે એટલે
જે સમીકરણ આપણને આપેલું છે એ સાચું છે પારિમાણિક દ્રષ્ટિએ. બીજું આપણને b કરીને શું આપેલું છે એ જોઈ લઈએ. b બરાબર આપેલું છે y એના બરાબર a sin vt બરાબર. બીજા નંબરનું સમીકરણ આવું આપેલું છે y બરાબર a sin vt. તો અહીંયા પણ આપણે ડાબી બાજુનું પારિમાણિક સૂત્ર મેળવીએ તો એ તો ઉપર પ્રમાણે થશે LHS બરાબર y. એનું હું ડાયરેક્ટ પારિમાણિક સૂત્ર લખું છું કારણ કે y છે એ સ્થાનાંતર છે તો એના બરાબર આપણે લખી શકીએ m0 l1 t0. ઉપરથી ડાયરેક્ટ નીચે ઉતારી દીધું. જમણી બાજુનું લખીએ આપણે તો RHS બરાબર શું આપેલું છે a sin vt. એ શું છે કણનું મહત્તમ સ્થાનાંતર તો એનો એકમ આપણે લખીએ મીટર કારણ કે લંબાઈ બતાવે. sin ત્રિકોણમિતીય વિધેય છે એના વિશે કોઈ માહિતી ન મળે. v છે એ વેગ છે એનો એકમ થશે મીટર પર સેકન્ડ અને t છે એ સમય છે એટલે એનો એકમ થશે સેકન્ડ. અહીંથી સેકન્ડ સેકન્ડ કેન્સલ કરો મીટર ઇન્ટુ મીટર બરાબર આવશે મીટર સ્ક્વેર. ખ્યાલ આવ્યો? તો આનું પારિમાણિક સૂત્ર લખો તો a sin vt બરાબર m0 l ની 2 ઘાત t0 કારણ કે m સ્ક્વેર છે એટલે l ની 2 ઘાત થશે. તો અહીંયા જો તો તમે ડાબી બાજુ અને જમણી બાજુ સરખા નથી. therefore LHS is not equal to RHS and therefore y is not equal to શું લખી શકીએ આપણે a sin vt. સમીકરણ કેવું છે ખોટું છે. ખ્યાલ આવ્યો મેં શું કહ્યું એની અંદર? y છે તો ખબર પડે ને ડાબી બાજુનું સ્થાનાંતર છે એટલે એનું પારિમાણિક સૂત્ર આ થાય. જમણી બાજુ છે ઈ a આપેલું છે. a એટલે સ્થાનાંતર એનો એકમ મીટર. sin છે ત્રિકોણમિતીય વિધેય એના વિશેની માહિતી આપને નહીં મળે. v છે એ વેગ છે એનો જે એકમ છે મીટર પર સેકન્ડ. t છે એ સમય છે એનો એકમ સેકન્ડ. તો સેકન્ડ સેકન્ડ ગયા મીટર ઇન્ટુ મીટર બરાબર મીટર સ્ક્વેર. તો એનું પારિમાણિક સૂત્ર લખો તો m0 l2 t0. તો અહીંયા ડાબી અને જમણી બાજુ સરખા નથી તેથી y is not equal to a sin vt. આપેલું સમીકરણ કેવું છે ખોટું છે. બરાબર છે. 3 નંબરનું જોઈએ. હવે એને આપણે નંબર આપીએ છીએ c. શું આપેલું છે y બરાબર a ના છેદમાં t sin t ના છેદમાં a. આવું સમીકરણ આપેલું છે ત્રીજા નંબર. હવે આ સાચું છે ખોટું એ જોઈએ. તો સેમ ડાબી બાજુ તો સ્થાનાંતર છે so LHS is equal to y. આનું પારિમાણિક સૂત્ર આપણને ખબર છે શું થાય m0 l1 t0. જમણી બાજુ જોઈએ તો RHS શું આપેલું છે a/t sin t/a. એ શું આપેલું છે કણનું સ્થાનાંતર એનો એકમ આવશે મીટર છેદમાં t છે એ આવર્તકાળ છે જે સમય બતાવે એનો એકમ આવશે સેકન્ડ. sin છે એ ત્રિકોણમિતીય વિધેય છે એની વિશે માહિતી ન મળે. ગુણાકાર t છે એ સમય છે એનો એકમ આવશે સેકન્ડ અને છેદમાં a છે એ શું છે કણનું સ્થાનાંતર એટલે એનો એકમ આવશે મીટર. તો મીટર મીટર અને સેકન્ડ સેકન્ડ ગયા બરાબર શું આવશે પરિમાણ રહિત. પરિમાણ રહિત છે. આ જે જમણી બાજુ છે a/t sin t/a એ કેવું છે પરિમાણ રહિત છે. એને કોઈ પરિમાણ મળતું નથી કારણ કે તમે એકમો લખો તો બધા એકમો ઉડી જાય છે એટલે આ બાજુ છે એ પરિમાણ રહિત છે. માટે એનું પારિમાણિક સૂત્ર લખવું હોય તો આપણે આવી રીતે લખી શકીએ a/t sin t/a is equal to દળ નથી એટલે m0 લંબાઈ પણ નથી એટલે l0 અને સમય પણ નથી એટલે t0. તો આ થઈ ગયું પરિમાણ રહિત. હવે તમે LHS અને RHS સરખાવો તો બંને સરખા નથી. therefore LHS
is not equal to RHS and therefore y is not equal to a by t sin t by a સમીકરણ ખોટું છે. ખ્યાલ આવ્યો? ડાબી અને જમણી બાજુ સરખી નથી થતી એટલે આ જે સમીકરણ છે એ કેવું છે? ખોટું છે. સમજાણું બધી વસ્તુ? અહીંયા તમારે જમણી બાજુ ખાસ સમજવાની છે. તમે આના એકમો લખશો એટલે એકમો બધા કેન્સલ થઈ જશે એટલે જે જમણી બાજુ છે એ કેવી છે? પરિમાણ રહિત. અને એનું પારિમાણિક સૂત્ર લખો તો ત્રણેય 0 જ આવશે. તો ડાબી બાજુ અને જમણી બાજુ સરખી નથી માટે આપેલું સમીકરણ ખોટું છે. અને છેલ્લું જોઈએ આપણે d. એને d નામ આપેલું છે. એ આપેલું છે y બરાબર a √2 કૌંસમાં sin 2π t ના છેદમાં કેપિટલ T પ્લસ cos 2π t ના છેદમાં કેપિટલ T. આવું સમીકરણ આપેલું છે. અગેન આની જે ડાબી બાજુ છે એ તો આપણને ખબર પડી જાય ને, સ્થાનાંતર છે તો આપણે LHS લખીએ. LHS is equal to y ડાયરેક્ટ પારિમાણિક સૂત્ર લખો m0 l1 t0. ક્લિયર છે? સારું. હવે આપણે RHS જોઈએ. RHS બરાબર શું આપેલું છે? a √2 કૌંસમાં sin 2π t plus cos 2π t ના છેદમાં t. હવે બધાના એકમો લખીએ. a છે શું છે? સ્થાનાંતર છે. એનો એકમ આવશે મીટર. √2 છે એ તો અચળ સંખ્યા છે. એના વિશેની માહિતી આપણને પારિમાણિક વિશ્લેષણની મદદથી નહીં મળે. અહીંયા sin છે એ ત્રિકોણમિતીય વિધેય છે, 2π છે એ અચળ છે એટલે એના માટેની પણ માહિતી આપણને મળશે નહીં. t છે એ સમય છે એટલે એનો એકમ સેકન્ડ, છેદમાં t છે આવર્તકાળ એટલે એનો એકમ સેકન્ડ કારણ કે આવર્તકાળ સમય બતાવે, પ્લસ cos ત્રિકોણમિતીય વિધેય એટલે માહિતી ન મળે, 2π અચળ છે, સ્મોલ t સમય છે અને છેદમાં કેપિટલ T એ આવર્તકાળ એનો એકમ પણ સમય એટલે સેકન્ડ. તો s s ગયા, આ બાજુથી s s ગયા, વધ્યું શું? મીટર. હવે આનું પારિમાણિક સૂત્ર લખો તો આપણે આવું રીતે લખી શકીએ a √2 sin 2π t ના છેદમાં t પ્લસ cos 2π t ના છેદમાં t is equal to m0 l1 t0. થાય બરાબર? therefore LHS is equal to RHS and therefore y is equal to a√2 કૌંસમાં sin 2π t ના છેદમાં t પ્લસ cos 2π t ના છેદમાં t સમીકરણ સાચું છે. ખ્યાલ આવી ગયો આની અંદર? જમણી સાઈડ જુઓ તો ફરી એક વખત સમજાઈ દઉં. a શું છે? સ્થાનાંતર, એનો એકમ મીટર. √2 sin અને 2π એના વિશેની માહિતી આપણને મળશે નહીં. t છે એ સમય, એનો એકમ સેકન્ડ. કેપિટલ T આવર્તકાળ સમય બતાવે એનો એકમ સેકન્ડ, પ્લસ cos અને 2π. cos ત્રિકોણમિતીય વિધેય, 2π છે એ કેવા છે? તો એ છે અચળ. સ્મોલ t સમય એનો એકમ સેકન્ડ, છેદમાં કેપિટલ T આવર્તકાળ એ સમય બતાવે એનો એકમ સેકન્ડ. સેકન્ડ સેકન્ડ ગયા, સેકન્ડ સેકન્ડ ગયા, વધ્યું શું? મીટર. અને એનું પરિમાણ તો આપણને ખબર m0 l1 t0. તો બંને બાજુ કેવી થાય? સરખી થાય. બરાબર છે? તો આપેલું સમીકરણ કેવું? સાચું છે. therefore આપણે લખી શકીએ સમીકરણ a અને d સાચા છે, સમીકરણ b અને c ખોટા છે. બરાબર? અને જે ખોટા સમીકરણ છે એને આપણે લિસ્ટમાંથી નાબૂદ કરી દેવાના છે. તો આ રીતે આપણે આખો એક્ઝામ્પલ છે એ સોલ્વ કરી શકીએ છીએ. બરાબર છે? એકદમ સિમ્પલ છે. માત્ર તમારે
પારિમાણિક સૂત્ર આવડતા હોવા જોઈએ, બરાબર? તો વ્યવસ્થિત તમારી બુકની અંદર નોટ ડાઉન કરી નાખો. ત્યાર પછી આપણે સ્વાધ્યાયનો 15મો દાખલો જોઈએ. હવે મિત્રો આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 15 જોઈએ. એની રકમ એક વિદ્યાર્થી ભૌતિક વિજ્ઞાનમાં પ્રચલિત એવા કોઈ કણના ચલિત દળ m અને સ્થિર દળ m0 તથા કણનો વેગ v અને પ્રકાશની ઝડપ c વચ્ચેનો સંબંધ લગભગ સાચો યાદ રાખીને લખે છે. અચળાંક c ક્યાં મૂકવો તે ભૂલી જાય છે અને તે m બરાબર m0 છેદમાં 1 - v²/2 લખે છે. અનુમાન કરો કે c ને ક્યાં મૂકવો જોઈએ. તો અહીંયા થાય છે શું કે કોઈ એક વિદ્યાર્થી છે એ m m0 v અને c વચ્ચેનો સંબંધ લખે છે, બરાબર? પણ એ એક વસ્તુ ભૂલી જાય છે, અચળાંક c મૂકતા ક્યાં મૂકવો જોઈએ, બરાબર? એ ભૂલી જાય છે. તો આપણે શું કરવાનું છે કે એને જે આ સમીકરણ લખેલું છે m બરાબર m0 છેદમાં 1 - v²/2 એની અંદર અચળાંક c ક્યાં મૂકવો જોઈએ એનું આપણે અનુમાન લગાવવાનું છે. તો આ જે દાખલો છે એને સોલ્વ કરવા માટે આપણે પારિમાણિક વિશ્લેષણની રીતનો ઉપયોગ કરીએ કે આપેલું જે સમીકરણ છે એની બંને બાજુના પરિમાણ સરખા થઈ જાય તો એ જે સમીકરણ છે એ કેવું હશે? સાચું, બરાબર? તો એના માટે આપણે શું કરવું પડશે? તો અહીંયા મેં સોલ્યુશન લખી દીધું છે કે અહીં m m0/1 - v²/2 થવા માટે 1 - v² ની 1/2 ઘાત પરિમાણ રહિત થવું જોઈએ. આનો મતલબ શું કે આ જે સમીકરણ આપેલું છે m બરાબર m0 છેદમાં 1 - v²/2 જો આ બંને બાજુ આપણે સરખી કરવી હોય પારિમાણિક દ્રષ્ટિએ તો આ જે છેદ છે 1 - v²/2 એ કેવું થવું જોઈએ? પરિમાણ રહિત. કારણ કે આ અહીંયા જે છેદ આપેલો છે છેદની અંદર જે v છે એક ભૌતિક રાશિ છે વેગ, જેનો એકમ મીટર પર સેકન્ડ છે. એને જો આપણે પરિમાણ રહિત બનાવી દઈએ તો બંને બાજુના જે પારિમાણિક સૂત્રો છે તમને સમાન મળશે. આ દળ ધરાવે છે, આ પણ દળ. અત્યારે બંને સમાન નથી કારણ કે નીચે છેદમાં ભૌતિક રાશિ વેગ છે અને એનો એકમ મીટર પર સેકન્ડ છે, એટલે અત્યારે બંને બાજુ સમાન નથી. પણ જો આપણે પારિમાણિક દ્રષ્ટિએ બંનેને સમાન બનાવવી હોય તો આ જે છેદ છે એને કેવો કરવો પડશે? પરિમાણ રહિત. તો હવે પરિમાણ રહિત કરવા માટે આપણે શું કરી શકીએ? તો કે એ માટે 1 - v²/1/2 એની જગ્યાએ આપણે 1 - v²/c²/1/2 લખવું જોઈએ. મતલબ કે આ જે છેદ છે એને પરિમાણ રહિત કરવો હોય તો આપણે અહીંયા v² શું લખવું પડે? c². તો એ પરિમાણ રહિત થઈ જાય. કઈ રીતે? આ v² છે એનો એકમ થાય મીટર²/સેકન્ડ², અને આ c² છે, c² એટલે પ્રકાશની ઝડપ, એનો પણ એકમ થાય મીટર²/સેકન્ડ². તો આ બંને બાજુથી કેન્સલ થઈ જાય. હવે તો આ પદ કેવું થઈ ગયું? પરિમાણ રહિત. તો આપણે 1 - v²/1/2 ની જગ્યાએ શું લખવું પડે? 1 - v²/c². તો જ આ છેદ છે કેવો થાય? પરિમાણ રહિત. તો અહીં 1 - v²/c²/1/2 કેવું છે? પરિમાણ રહિત. શું કામ? તો કે ઉપર વેગનો એકમ મીટર પર સેકન્ડ, નીચે પ્રકાશની ઝડપનો એકમ મીટર પર સેકન્ડ, ઉપર અને નીચેથી કેન્સલ થઈ જાય. તો આ જે પદ મળ્યું આપણને કેવું મળ્યું? પરિમાણ રહિત. તેથી આપણે c જે અચળાંક છે અહીં આપણે કીધું c ને ક્યાં મૂકવો જોઈએ? તો c ને ક્યાં મૂકવો જોઈએ? અને v ના છેદમાં. તો આ જે આખું સમીકરણ છે એ સાચું બને. માટે સાચું સમીકરણ શું થશે? m m0 છેદમાં 1 - v²/c²/1/2. હવે આ પદ કેવું થયું? પરિમાણ રહિત. કારણ કે ઉપર મીટર પર સેકન્ડ, નીચે મીટર પર સેકન્ડ, બંને કેન્સલ થઈ જાય એટલે આ પદ પરિમાણ રહિત થઈ ગયું. તો હવે આ બાજુ m એટલે શું થાય? તો કે દળ, એટલે એનું પારિમાણિક સૂત્ર m1L0T0. આ m0 એ પણ સ્થિર પદાર્થનું દળ છે એટલે એનું પણ પારિમાણિક સૂત્ર m1L0T0, અને આ છે પરિમાણ રહિત છે. તો બંને બાજુ થઈ ગઈ પારિમાણિક દ્રષ્ટિએ સમાન, બરાબર છે? માટે આ સમીકરણ સાચું થાય. તો આપણે જે અચળાંક c છે એને ક્યાં મૂકવો જોઈએ? v ના છેદમાં મૂકવો જોઈએ, બરાબર? તો આપેલું સમીકરણ સાચું કહેવાય. તો આ એનું સોલ્યુશન થઈ ગયું. તમારે લખવાનું છે અહીંથી જે રેડ માર્કરથી લખેલું છે, બરાબર? ખબર પડી ગઈ? માત્ર અહીંયા આપણે બંને બાજુના પરિમાણ સરખા કરવાના છે. આ જે સમીકરણ છે એમાં બંને બાજુના પરિમાણ સરખા કરવા હોય તો મારે આ જે છેદ છે એને પરિમાણ રહિત બનાવવાનો છે.
અને એને પરિમાણ રહિત બનાવવા માટે આ જે અચળાંક c એ જે મૂકવાનું ભૂલી ગયો તો એને આપણે અહીંયા 20 ના છેદમાં મૂકી દીધો એટલે આ છેદ છે એ પરિમાણ રહિત થઈ ગયું અને આપેલું સમીકરણ બંને છે પરિમાણિક દ્રષ્ટિએ સમાન થઈ ગયું માટે આપણને સાચું સમીકરણ મળી ગયું m m0 છેદમાં 1 v² ના છેદમાં c² ½ બરાબર તો આ જે સમીકરણ છે એ આપણું સાચું થશે તો આ રીતે આપણે આ દાખલાને સોલ્વ કરી શકીએ બરાબર તો વ્યવસ્થિત તમારી બુકની અંદર લખી નાખો ત્યાર પછી નેક્સ્ટ સ્વાધ્યાયનો દાખલા નંબર આપણે 16 જોઈએ હવે આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 16 જોઈએ એની રકમ શું કહે છે કે પરમાણ્વીય માપક્રમની લંબાઈનો સુવિધાજનક એકમ એંગસ્ટ્રોમ છે અને 1 એંગસ્ટ્રોમ બરાબર 10 મીટર દ્વારા દર્શાવાય છે હાઇડ્રોજન પરમાણુનો વિસ્તાર 0.5 એંગસ્ટ્રોમ છે તો 1 મોલ હાઇડ્રોજન પરમાણુનું આણ્વીય કદ મીટર ક્યુબમાં કેટલું થાય બરાબર છે અહીંયા આપણે પહેલા એક હાઇડ્રોજન પરમાણુનું કદ શોધશું અને એના ઉપરથી આપણે 1 મોલ હાઇડ્રોજન પરમાણુનું આણ્વીય કદ શોધીશું બરાબર તો એના માટે પહેલા જે વસ્તુ આપેલી છે એ લખીએ તો અહીંયા આપણે લખીએ અહીં હાઇડ્રોજનની ત્રિજ્યા એને આપણે r વડે બતાવીએ r બરાબર 0.5 એંગસ્ટ્રોમ કારણ કે આપણને એનો વિસ્તાર આપેલો છે પરમાણુનો વિસ્તાર એને આપણે એની ત્રિજ્યા લઈ લઈએ છીએ બરાબર r બરાબર 0.5 એંગસ્ટ્રોમ અને આપણને એક સંબંધ આપેલો છે 1 એંગસ્ટ્રોમ બરાબર 10 મીટર ક્લિયર હવે આ એંગસ્ટ્રોમ જે ત્રિજ્યા છે એને હું મીટરમાં કન્વર્ટ કરી નાખું એટલે r બરાબર 0.5 ગુણ્યા 10 મીટર એટલે આપણને હાઇડ્રોજન પરમાણુની ત્રિજ્યા છે એ મીટરમાં મળી ગઈ હવે આપણે એક હાઇડ્રોજન પરમાણુનું કદ શોધીએ બરાબર હાઇડ્રોજનના એક પરમાણુનું કદ એને v વડે બતાવીએ હવે જે હાઇડ્રોજનનો પરમાણુ છે એને આપણે ગોળા તરીકે વિચારી શકીએ તો એનું આપણે કદ શોધવું હોય તો v બરાબર શું થાય 4/3 pi r cube બધી કિંમત આપણે મૂકી દઈએ 4/3 pi ની કિંમત મૂકું છું 3.14 r ની કિંમત આપણને મળી 0.5 ગુણ્યા 10 નો ક્યુબ આ બધાનું કેલ્ક્યુલેટર ની અંદર સાદુરૂપ આપો બરાબર 4/3 ગુણ્યા 3.14 ગુણ્યા 0.5 ગુણ્યા 0.5 ગુણ્યા 0.5 ત્રણ વખત 0.5 કરવું પડશે કારણ કે એનો ક્યુબ છે અને 10 એનો ક્યુબ એટલે ઘાતની ઘાતનો ગુણાકાર થશે એટલે 10 તેરી 30 એટલે 10 30 આપશે બરાબર તો આ બધાનો તમે કેલ્ક્યુલેટર ની અંદર ગુણાકાર કરશો એટલે તમને જવાબ મળશે 0.5233 ગુણ્યા 10 30 મીટર ક્યુબ આ આપણને મળ્યું હાઇડ્રોજનના એક પરમાણુનું કદ v બરાબર 0.52 ગુણ્યા 10 30 મીટર ક્યુબ હવે આપણે શું કરવાનું છે તો કે હાઇડ્રોજનના 1 મોલ પરમાણુનું આણ્વીય કદ શોધવાનું છે તો હાઇડ્રોજનના 1 મોલની અંદર એના પરમાણુની સંખ્યા કેટલી તો તમે કહેશો કે એના એવોગેડ્રો અંક જેટલી જે તમે કેમિસ્ટ્રીની અંદર છે એ ખૂબ વધારે પ્રમાણમાં ભણવાના છે બરાબર છે તો અહીંયા આપણે લખીએ 1 મોલ H2 માં પરમાણુની સંખ્યા બરાબર Na એટલે શું એવોગેડ્રો નંબર અને એની વેલ્યુ કેટલી થાય 6.023 ગુણ્યા 10 એટલે હાઇડ્રોજનના 1 મોલ હોય તો એની અંદર પરમાણુની સંખ્યા કેટલી હોય 6.023 ગુણ્યા 10 બરાબર છે હવે આપણને એક પરમાણુનું કદ ખબર છે તો આટલા પરમાણુનું કદ કેટલું ત્રિરાશિ મૂકીએ જો હાઇડ્રોજનના એક પરમાણુનું
કદ v બરાબર કેટલું છે 0.5233 ગુણ્યા 10 ની માઈનસ 30 ઘાત મીટર ક્યુબ બરાબર છે। તો 1 મોલ એટલે કે 6.023 ગુણ્યા 10 ની 23 ઘાત 1 મોલ હાઇડ્રોજન પરમાણુનું કદ એને આપણે v ડેશ કહીએ એ કેટલું થાય બરાબર છે। તો v ડેશ બરાબર v na ગુણ્યા na આ v છે એ એક હાઇડ્રોજનના પરમાણુ કદ na છે એ એક મોલ હાઇડ્રોજનની અંદર રહેલા પરમાણુની સંખ્યા અને એનું ટોટલ કદ આપણને v ડેશ મળશે। ચાલો કિંમત મૂકી દો v કેટલું તો એ છે 0.5233 ગુણ્યા 10 ની માઈનસ 30 ઘાત na ગુણ્યા 6.023 ગુણ્યા 10 ની 23 ઘાત બંનેનો ગુણાકાર કરો આનો અને આનો તો જવાબ તમને મળશે 3.15 ગુણ્યા હવે જો આ 23 છે ને આ 30 છે તો +23 -30 એટલે કેટલા વધશે 10 ની માઈનસ 7 ઘાત મીટર ક્યુબ તો આ આપણને મળી ગયું v ડેશ જે 1 મોલ હાઇડ્રોજન પરમાણુનું આણ્વીય કદ છે બરાબર છે। એકદમ સિમ્પલ દાખલો છે। પહેલા તમારે એક હાઇડ્રોજન પરમાણુનું કદ શોધી લેવાનું પછી તમારે ત્રિરાશિ મૂકવાની કે 1 મોલ હાઇડ્રોજન પરમાણુની સંખ્યા કેટલી હોય તો કે એના એવોગેડ્રો અંક જેટલી તો એક પરમાણુનું કદ છે 0.5233 ગુણ્યા 10 ની માઈનસ 30 ઘાત હોય તો 1 મોલ હાઇડ્રોજન પરમાણુનું કદ v ડેશ બરાબર કેટલું તો v ડેશ બરાબર આ એકનું કદ અને એને ગુણ્યા કેટલો આવશે એના પરમાણુનું કદ જેટલું તો v ડેશ બરાબર v ગુણ્યા na તો v કેટલું 0.5233 ગુણ્યા 10 ની માઈનસ 30 ઘાત na કેટલું 6.023 ગુણ્યા 10 ની 23 ઘાત બંનેનો ગુણાકાર કરશો એટલે v ડેશ બરાબર 3.15 ગુણ્યા 10 ની માઈનસ 7 ઘાત મીટર ક્યુબ અને આ કેટલું છે કે 1 મોલ હાઇડ્રોજન પરમાણુનું કદ એ કેટલું આવ્યું 3.15 ગુણ્યા 10 ની માઈનસ 7 ઘાત મીટર ક્યુબ બરાબર। તો આ રીતે આપણે આખો દાખલો સોલ્વ કરી શકીએ બરાબર। તો આપણે 3 દાખલા જોયા સ્વાધ્યાયનો 14 15 અને 16 વ્યવસ્થિત તમારી બુકની અંદર લખી નાખજો। નેક્સ્ટ ટાઈમ આપણે બાકીના દાખલા જોઈશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત।